કામ તો અમારે મહારાજ ને પડ્યા છે. આજ મહારાજ નો રૂપ કાય ગુદાય બનાય છે માટે એકની સેના દુઃખ પીડાય છે ભૂખ પાર કરે બિમકાર નથી માટે વિરાય ને શરણે નમે જરા પૂછવા તો દે તે મને ખેત રૂપ પીડ્યું છે એ રાતે સતી રે આવી
સતી પોગણગઢની પ્રજા ડગલે ને પગલે આપણને નમનો કરી દીધી અને એમ કહે છે કે રાજા અજમલ વાંજ્યા છે તો મને કાશીએ જવાની આજ્ઞા આપો તો પુત્રનું વરદાન મેળવી વેલાસર પાછો આવે કારણ કે પ્રજા માટે હું કરવા તૈયાર છું સતી. તમારી વાત કેવી છે મહારાજ? આપણે વાંચ્યા શા માટે કહેવાય? આજ હું કહું તમે સાંભળો મારા નાથ. હું કહું તમે સાંભળો. એ આધે લાચાને લક્ષ્મી ને તને મારી ગોરી રે. એ જગુના હિયા તેરો હાર લાચાને લક્ષ્મી ને જગુના હાર લાચી રે. એ આને તણ વિઘોની માર પાગડીએ અને આપણે રાજગાદી ભોગના આરતી કરી આચરે જાજો ને જાચરે. એ સાને માળિયા કેવાય દીકરીયું રાજમાન રે. નથી અવગણનો ખેલનાર રે ઉમરે એ કરીને જતી આપણે વાલિયા કેવા. અરે સતી રયતનું એમ કેવું છે કે દીકરી તો આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. મારા ગયા પછી જો એક કોર હોય ને તો પોગરણગઢના રાજ સંભાળે એક દેના રાજ નહીં મણમણના તાળા દેવા દે. સતી માટે મને કાશી જવાની આજ્ઞા આપો. હે મહારાજ, કાશી જવાનું આજ્ઞા શા માટે આપો? આપણે દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે. તેમને સાસરે વળાવીને વનદાસો ને મહારાજ મારે પણ કોઈ જાત અને ચિંતાનો રહે. અરે સતી તમારું કેવું પણ સત્ય છે. અરે પ્રધાન જી મહારાજ. રાજમાંથી રાજગોરને બોલાવો. ભલે મહારાજ.